ક્યાંથી કેવી રીતે મળવાનો છે તે જાણી લેજો. આ બધો ક્યાંથી મળવાનો રેકોર્ડ ગુજરાતનો છે તો લગભગ 100 ને કેટલા 32 પાના કંઈ છે. એમાં પાછો જે તે નામનો જે ફાઇલ બનશે, રેકોર્ડ બનશે, દસ્તાવેજ બનશે, આવી રીતે ફોટો આવશે, એમનું એડ્રેસ આવશે, અને પછી આ બધા ડોક્યુમેન્ટ સાથે જોડાશે. અને આ બધા દસ્તાવેજ કલર ઝેરોક્સ આવશે. અને કલર ઝેરોક્સમાં આવી રીતે મારું નામ છે અંદર, એસટી દામજીભાઈ, માતુશ્રી બુડનીબા, પિતાશ્રી અમથાભાઈ ગેમજી, મુકામ મોવી, પોસ્ટ કોપી, તહસીલ સાગબારા, જિલ્લા નર્મદા, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. દરેક દસ્તાવેજ પર તમારા નામ આવશે. એ દસ્તાવેજ તમને આપણને મળશે ત્યારે પછી બીજા ઘરવાળાને આ કામ લાગે નહીં. આ આપણા પોતાના બધા દસ્તાવેજ પર આપણું નામ આવશે. પેલું પાણીનું લખાણ આવે ને તેવી રીતે આવશે. ઝેરોક્સ બીના બીજાને કામ લાગે અને ડુપ્લિકેટ બીના કરતું કામ લાગે. હવે આપણી પાસે જે આવેલો દસ્તાવેજ એ આપણે ઘર પૂરતું જ રહેશે. હવે મારો ભાઈ કે મારો મામો કે મારી ફોઈ કે મારી કાકી કે મારી બહેન કે મારા છોકરી કે મારો છોકરો એ નહીં કામ લાગે. આ નાતું રહેવાનું નથી. આ લોકોએ નક્કી કરી દીધું. જેના તેના પરિવારને બચાવવા માટે રેકોર્ડ આવી રહેલો છે. હવે એ રેકોર્ડ લગભગ આટલો મોટો છે તો કલર ઝેરોક્સ છે આપણા ગુજરાતની અંદર. ગુજરાતનો રેકોર્ડ છે તે 56-58 તો કલર ઝેરોક્સ છે, એટલે ચાર્જ વધી ગયેલું છે. અને બીજા હવે પાછા ઓછા દસ્તાવેજ 500માં હતા, પણ બીજા 9 દસ્તાવેજ ઉમારાઈ ગયેલા છે બીજા જિલ્લા આપણે તાલુકાના આપણા ગુજરાતના. એટલા માટે વધારે બની ગયેલો છે ને. જ્યારે 500 રૂપિયા હતા વધારે ઉમારાયા એટલે 550 થયેલા છે. હવે 550 અને જે જનારા જે બધા આવનારા જનારા ગાડી લઈને જશે એમના ખર્ચ માટે દરેકને બધે જગ્યાએ જાણ કરી છે કે 50 રૂપિયા વધારો કર્યો છે. એટલે 50 રૂપિયા વધારાથી આપણા ગુજરાતનો રેકોર્ડ 600માં મળશે. અને તે હવે આજે લિસ્ટ બનશે અને લિસ્ટ અને પૈસા જમા થશે અને પછી તે લિસ્ટ અને જમા ત્યાં પછી અપાશે અને તેના પ્રમાણે આ રેકોર્ડ દરેકને આપવામાં આવશે. પણ જેના ફોટો છે મારી પાસે ફોટો છે અને તે રેકોર્ડ ત્યાં મુકાયો છે. હવે એ જ ભાઈઓ એના જે ફોટો અપાયા હશે એમાં જ મુકાયા હશે એ જ ભાઈઓના લિસ્ટ બનાવવા પડશે. બીજું તમને જરૂર છે કે મારો ફોટો અપાયો નથી તો પછી બીજો રેકોર્ડ બીજા ફાઇલ બનાવવું પડશે. બીજો ફાઇલ બનાવી દેશો અને પછી તે ફાઇલ કદાચ તમારા હાથે જમા કરવાનું તો કરજો, નહીં તો પછી મને કહેજો કે તે ફાઇલ પણ મારા હસ્તે હું જમા કરી દઈશ. અને તે રેકોર્ડ પાછો એ તમને મળશે. ને તો પછી તમે અચાનક જઈને પછી આ મારો મને બી રેકોર્ડ આપો ને, જે લાઇબ્રેરીમાં વેચાય છે એવું વેચાશે નહીં. ત્યાં તમારા લિસ્ટ જશે, ફોટો સાથે તમને આપવામાં આવશે અને પછી આ રેકોર્ડ તમારા હાથમાં રાખવું પડશે. અને પછી હાથમાં તો આવ્યું પણ નોન જ્યુડિશિયલ તરીકે આપણું જીવન રહસ્ય જીવવા માટે તૈયારી રાખજો. ના તૈયારી રાખશો તો આ રેકોર્ડનું બી કંઈ જરૂર પડશે નહીં. આપણે તો જ્યુડિશિયલમાં જ જીવવા માંગતા હોય, એક બાજુ એક પગમાં જ્યુડિશિયલમાં એક પગ નોન જ્યુડિશિયલમાં, તો પુરવાર કેવી રીતે થવો? ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એમ જ આવે ને. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, કોનો પરિવાર? એમાંથી આપણે શક્તિ ના જઈશું. હવે આપણે ધોબીના કૂતરા નથી. હા, પણ આપણે પોતે બનવા જશો તો તમે દાદાએ તો ઓર્ડર કરી દીધો છે. હવે સમાજને જાણ કરી દો કે હવે આવતો સમય કઠિન છે અને આ કઠિન સમયમાં આપણે બચવાના રસ્તા ફક્ત એક જ વિશ્વની અંદર કૃષ્ણસિંહ દાદાનો જે ડોક્યુમેન્ટ બનેલો છે આજ પુરાવા સિવાય બીજાનો કોઈ જીવનભર કોઈ જગા પર મળશે નહીં. એ સમાજને જાણ માટે અહીંયા બધાને જાણ આપી મેં ફોન કરી દીધું કે ભાઈ આ પ્રમાણે આપણે હાથમાં રાખવાનું છે. આનો જે ફી છે તે જે કંઈ એનું રેટ છે તે રેટ આપણે અહીંયા
અહીંયા લખશે અને લખીને પછી તે 600 રૂપિયા અહીંયા જમા કરજો અને જમા કરીને આ લિસ્ટ બનાવીને પછી આપણે ત્યાં મૂકીશું અને ત્યારે આપણને આ રેકોર્ડ મળશે. પણ ક્યારે મળશે એના ત્યાં મશીનો 2 કલરવાળા છે તે એક બગડેલું છે એક ધીરે ચાલે. હવે નવું લેવાય કે કેમ એમ તો આટલા આખા દેશના ઢગલા થઈ ગયેલા છે, બધા ફાઇલો ઢગલા થઈ ગયેલા છે. હવે જેનું જલ્દી ઉતાવળ થશે ત્યાં મુકાશે તે પ્રમાણે ત્યાં છાપવાવાળાને કહી આવ્યો કે જ્યાં સુધી એમનો એડ્રેસ અને પૈસા ત્યાં જમા થશે તેમનું બનાવવા ચાલુ જ રાખજો. અને આપણે પોતે જઈને લઈ આવીશું તેવી રીતે માનશો નહીં, એવું મળશે નહીં. તમને આપણે હવે પછી કહેતા હશો આપણે, અરે મને તો દાદા બી ઓળખે છે, હું તો ઘણી વખત દાદાને ત્યાં જાઉં છું, હું તો જૂનો સમાજ છે, આવું ધારતા હોય ને. હવે લાગવગ થવાની નથી. કેમ કે ત્યાં જ્યુડિશિયલમાં તો પૈસા આપીને લાગવગ કરશો, ત્યાં પૈસા આપીને લાગવગ નહીં ચાલે. હા અરે આપણે નહીં ભૂખા થયા, પેલા ઓર્ડર વાળા ભૂખા થયા.